મહાભારતનો એક નવો જોક્સ કહી દઉં કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગયા, બધાએ મહાભારત જોયું હોય છે. એ સિરિયલ પૂરી થઈ ગઈ, એના 10-15 વર્ષ થઈ ગયા. અમારા ગામમાં એક જણો મહાભારત જોયા જ કરે, કેસેટ મૂકી મૂકીને જોયા, તો આખું મહાભારત શરીરમાં પ્રવેશી ગયું. તેને ઘરે નથી જવાતું. એના ઘરે હમણાં ગયો છોકરો, મને કે કાકા શ્રી પધારો પધારો, આસન ગ્રહણ કરો. હું તો ડબ્બો પીડેલો, પધારો પધારો. મેં કીધું લુખાઈશ, ક્યાં છે તારા પિતાશ્રી? તો કે નગર ચર્ચામાં ગયા છે. એના માટે કોઈ સંદેશો છે? મેં તારા પિતાશ્રીને કહે છે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા, બાકી કોઈ કામ એનું નથી તારા પિતાશ્રી. રામના રાવણનું યુદ્ધ પૂરું થયું, વાંદરા થાય કે બેઠેલા કે વગર કારણે બાંધેલા. એને પર્સનલ ડખો કોઈ હતો જ નહીં ને, આમ થાય કે બેઠેલા. આમ એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એટલે એક વાંદરે બીજા વાંદરે કીધું કે આ શું થાય? કે પુષ્પક વિમાન. કે એમાં કોણ કોણ? કે રામ, સીતા, હનુમાન, લક્ષ્મણ. રાવણનો વધ થઈ ગયો, હવે અયોધ્યા રિટર્ન જાય. અન વાંદરા બાંધ્યા. એ કે પુષ્પક વિમાન હતું કે આ પહેલે જ પડ્યું. કે તો ફૂલ હું કામ બાંધી દીધું? 10 ફેરા કરી નાખ્યા હોત તો. આ 1.5 મહિનો ફૂલનું કામ આવ્યું. મારા દાદા ઓલપા કામ કરે, ઓલપા કામ કરું. અને આ બીજા હાટું જ ને બાંધકામ બધું એમ. અને 2.5 મહિના આની અરે બાંધ્યા ત્યાં ઉધાર માવાય નહીં આપે લંગાવા. તો કે પણ લાવ્યો કોણ? તો કે હનુમાનજી. કે બોલાવો હનુમાનજી. કાંઈ આમ હાલે? હનુમાનજી આવ્યા ને મીડિયા વાંદરા રજૂઆત કરો, ભલે પણ અમારું કાંઈક તો વિચારો, ક્યાંક જનધન યોજના, ક્યાંક આધાર કાર્ડ, ક્યાંક ઘરનું ઘર. હનુમાનજી કે લ્યો રામ પાસે. હનુમાનજી રામ પાસે ગયા કે મારી નાતનો ઉદ્ધાર કરો. ભગવાન કે એનો ઉદ્ધાર થઈ ગયો છે, એને થોડા થોડા પકડી અને જુદા જુદા ટાપુ પર ઘા કરો. એની આંખો નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે. એ આ ચાઇના, જાપાન, રશિયા વાંદર્યા. આ રામના પડતા પણ એનાથી મોબાઈલ બનતા છે. પણ સાહેબ નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા. છો કે સાહિત્યની વાત હું બહુ ઓછી કરું છું. અમારે એક ભાઈ મને મેં કીધું સાહિત્ય કરી, તો બિચારે સાહિત્ય શરૂ કર્યું પણ પછી ભૂલી ગયો. એ કે એક યુવાન આમથી આવ્યો અને કાઢ 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 દાદરા સડી ગયો, ભૂલી ગયો. પછી મને કે લગભગ નીકળી ગયો ઓલપા. હું આને કરો અને કાનજીભાઈ સુરત અમને કેટલા સ્વીકાર્યા છે. હું તમને એની વાત કરું કે આ સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ છે, એમાં જો કોઈ એક કલાકારે 250 ટિકિટ શો કર્યા હોય ને તો એનો જ મને તમે અપાયો હતો. ટિકિટ લઈ લે લોકો સાંભળવા આવ્યા અમને. હા, અને અહીં ટિકિટ શો કર્યા ને પછી એક જણા અખતરો મુંબઈમાં કર્યો. એ કે આપણે અહીં કર્યું તો ત્યાં ટિકિટ શો કર્યો, કોઈ ટિકિટ જ ન લીધી. મને કે હવે શું કરું? બહાર બોર્ડ મારો ને મફત. મફત લઈ ગયો. મફત તો ગુજરાતી ગોતતા જ હોય. આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? બહાર નીકળવાના પૈસા કરો. એમાં મુંબઈમાં એક ભાઈ મને મળ્યો. મને કે તમે સુખાભાઈ ના દીકરા? મેં ભલા હું સુખાભાઈ છું. મને કે યાદ કરો છો? આને ભોગવું તમને. અમારા ગઢડાના બસ સ્ટેન્ડ પર બોર્ડ માર્યું છે, પૂછપરછ વિભાગ. એટલે અહીંયા ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો કે ઘીનું શું હાલે, તેલમાં કાંઈ ઘટ્યા? બોલે કાંઈ ભાવ શું કામ પૂછો? તો કે તમે લખ્યો છે ને પૂછપરછ. અમે ગમે એ પૂછ્યું. બોલે બોર્ડ ફેરવી નાખ્યું. આ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો. આ બધા પેલા શું પૂછતા? બોલો બોર્ડ કાઢીને ઘેરી ગયો. તો હા પીડ્યા તમે બોર્ડ વાળા સબર ને બોલો. પણ મેં તમને કીધું કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સાહેબ વિચાર તો કરો કે આ દેશમાં આઝાદી પછી સાહેબ સરદાર પટેલે માત્ર 6 મહિના થયા હતા રજવાડાનું વિલીનીકરણ કરવાના, અને આપણને એકતામાં લગભગ 75 વર્ષ. હા, 6 મહિનામાં તો એને આખું વિલીન. પણ સાહેબ અઘરામાં અઘરું કામ જો કોઈને આઝાદી પછી સોંપવામાં આવ્યું હોય તો માત્ર સરદારને વિચાર કરો કે હૈદરાબાદનો પ્રશ્ન હલ થઈ ગયો, જુનાગઢનો પ્રશ્ન હલ્લો થઈ ગયો. અને પહેલી વાર એવું બન્યું છે સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ થાકીને મિટિંગો કરીને પહેલી વાર હોઈ ગયા. અને જવાહરલાલ નહેરુ ગાંધીજીને કીધું કે સરદાર ક્યાં છે? તો કે બાજુ રૂમમાં સૂતા છે. તો કે એને બોલાવો. હવે છેલ્લી મિટિંગ છે દેશની કે ગોવા પોર્ટુગલના કબજામાં છે, ભારતમાં આપણે ભેળવાનું છે. અને આ પ્રશ્ન સરદાર સિવાય કોઈ નહીં ઉકેલીએ. કે એ બાજુના રૂમમાં જવાહરલાલ નહેરુ ગયા, સરદારને જગાડ્યા. અને સરદાર છે જ આ ખુશી કરી કે શું છે કે ગાંધીજી એમ કહે છે કે પોર્ટુગલના કબજામાં ગોવા છે, ભારતમાં ભેળવવાનું છે, અને એમાં તમારે જરૂર છે મિટિંગ છે. થઈ માત્ર સરદાર 2 શબ્દો બોલ્યા હતા કે એ ભેળવવાનું છે ગોવા, કે ખાલી ચર્ચા કરવાની. જો ચર્ચાઓ કરવાની હોય તો મને ન જગાડતા, અને હું જાગીશ તો ભેળવી દઈશ. એ સરદાર વિચાર તમે કરો. આના સ્ટેચ્યુ ઓફ યુનિટી હોનાના કદાચ બને ને તો એનું ઋણ ન ચૂકવાય. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજા નંબરનું સ્ટેચ્યુનું ઉદઘાટન પમદી આપણે
સરદાર ધામમાં કર્યું. એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. 7 કરોડ રૂપિયાનું ટેચ્યુ, એમાં એક જ દાંતે ખાલી 3 કરોડ રૂપિયા આપ્યા. પંદીજી ઉદઘાટન થયું. નકર અમારે હમણાં એક જણો સૂટ ને મૂવ ભર્યો, 2 જ મત મળ્યા. એને ઘરે 12 જણા. મેં તારે ઘરના એનો આપ્યા કે ઉત્તરમાં કહેવું ભૂલી ગયો, બહાર જ બહાટો બોલાવ્યો. હમણાં સુરતમાં મારા પ્રોગ્રામ હોય ને એટલે બધા એમ કે ભાઈ અમારું ફાર્મ હાવ પડ્યું છે, તમે વૈયા જાવ ને. આ ફાર્મ તો બહુ ભારત લેવલે એક સિટીમાં એટલા ફાર્મ ક્યાંય નથી. દિવસે ફાર્મ, રાતે 2 ફાર્મ, આમ મજા જ આવ્યા કરે. એટલે એક ભાઈ મને રોક્યો અને બરોબર કામરેસમાં સરસ મજાનું ફાર્મ રોડ થશે. મને કાંઈ હુઈ જાવ, હવે ગઢડા જાય છે. હું સૂતો હતો અને હવે જાગ્યો, મોબાઈલ બંધ કરી. હવે હું જાગ્યો તો 6-7 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને જતા હતા. એટલે એક ભાઈને મેં પૂછ્યું, આ લોકો કોણ જાય છે? એ લોકો તો બહુ સુખી માણસ છે સુરતના, અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે. એટલે બધા હાલો ને, એને ક્યાં ખબર આપણે તકલીફમાં સેવી, તાણમાં સેવી, હાલો ને આપણે એન્ટ્રી પાડવી. બરમુડા ટી-શર્ટ તો સાહેબ આપણી મૂડી, એમ બરમુડા ટી-શર્ટ એમ એન્ટ્રી પાડી. મેં શોખ ન કરતા કે આપણે તાણમાં સેવી, એન્ટ્રી પાડો. એ ઠેઠ ઓલા આપણે કહેવાય ને ત્યાંથી 14 કિલોમીટર કામરેજથી આમ 14 કિલોમીટર વી ગયા. મેં તો એટલું બધું કોઈ ન હાલે ને, ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા ને. મેં તમે હાલવા નીકળ્યા હતા કે કોણે કીધું? અમે અંબાજી હાલીને દર્શન કરવા જ આવી. મેં ભલામણા ધજા રાખતા હું ભલામણા. હવે 14 કિલોમીટર વૈયા ગયેલા. પછી અમારે નવણા કોઠે પાછું આવવાનું, કારણ કે આવવાના નહોતા. હવે મેં કલાકાર નવણા કોઠે હાલી. મેં તો પેલા કીધું કે ગાંઠિયા અમારો રાષ્ટ્રીય ખોરાક, વણેલા ગાંઠિયા સા કુળદેવી. મેં તો 250 ગ્રામ ગાંઠિયા આપો ને 2 ચા આપો. હજી ઓર્ડર આપ્યો કે ભીખરી એમથી હાલ્યો હતો. સૌરાષ્ટ્ર વાળા દયાળુ બહુ. ભીખરીને પૂછ્યું, ભાઈ તારે ખાવું છે? હવે તમે ખવડાવો તો ખાવી. મેં તો 250 ગ્રામ ગાંઠિયા ભીખરીને એકલાને આપી. 250 ભિખારી ખાઈ ગયો, 250 એમ ખાઈ ગયા. અને હોડકાર ખાઈને ઊભા થયા. પછી અમને યાદ આવ્યું કે એમ બરમુડાની ટી-શર્ટ પહેરેલા ને એના ખિસ્સા જ નહીં. આમ નામ કરતા હતા. ભિખારી ઓળખી ગયો કે નથી. હવે આબરૂ જ આવે નહીં. ભાઈ એમ એવા માણસ નથી, પણ ભિખારી તાજો બદલી થઈને આવેલો સૌરાષ્ટ્રમાંથી. એ કે હું મૂંઝાઈ ગયા, ભલા માણસ તમે કહી દે સુરત આવો. અમને હું ભૂંડા લગાડવા તમારે ભિખારી? મને કહે હું બિલ સૂકી દઉં. ભિખારી અમારા બિલ સૂક્યા. એમ થયું કે ઓહો, લોકો ડાયરામાં લાખો રૂપિયા આપણને આપે અને આપણા બિલ ભિખારી સૂકવે. મેં ભિખારી કે ભાઈ એમ એવા માણસો નથી, તું વાત સમજ, તું રિક્ષા બાંધી લે. મને કહે હું બોલ્યા? મેં તું રિક્ષા ખાલી બાંધી લે ને, નજીકમાં જ ઉતર્યા છે. તો કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દેવાનું કીધું. પણ મેં કલાકાર છે કે ભિખારીના ગાંઠિયા ખાઈ જાય, કલાકાર જ હોય.